આ 9 ટિપ્સ કરવાથી કોઈ પણ ખમણ બનાવવામાં માસ્ટર બની જશે. તો 1 કપ બેસન ચાળી લઈએ અને ફરીથી કપમાં બેસન ભરી અને માપીએ તો થોડું બેસન વધશે. તો હવે આ 1 કપ બેસનનું સાચું માપ છે. તેને એક વાસણમાં લઈ પછી અડધો કપ પાણીમાં મીઠું અને ખાંડ લઈ તેમાં હિંગ, લીંબુના ફૂલ ઉમેરી અને ખાંડ ઓગાળીએ. એમાં હળદર અને તેલ મિક્સ કરી અને બેસન ઉમેરીએ. હવે આ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ સુધી ફીણીએ અને તેને 20 મિનિટનો રેસ્ટ આપીએ. ખમણના મોલ્ડમાં થોડું તેલ લગાવી અને ગ્રીસ કરીએ. ખમણ બન્યા પછી થોડા ટાઈમ પછી બેસી ન જાય તેની માટે કોર્નફ્લોર મિક્સ કરીએ અને ખમણને પરફેક્ટ પોચા બનાવવા બેકિંગ સોડા અને પાણી ઉમેરી અને ખમણ લાલ ના થઈ જાય તેની માટે સરખું મિક્સ કરીએ. બેટરને મોલ્ડમાં લઈ સ્ટીમરમાં પ્લેટ મૂકી તેના પર મોલ્ડ મૂકી અને ઢાંકીએ અને વચ્ચે ખોલ્યા વગર 20 મિનિટ સ્ટીમ થવા દઈએ. વઘાર માટે પેનમાં તેલ, રાઈ, લીમડાના પાન, લીલા મરચા, હિંગ, ખાંડ, મીઠું અને 1 કપ પાણી ઉમેરી અને તેને ઉકાળીએ અને ઠંડુ થવા દઈએ. ખમણ તૈયાર થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી અને ઠંડા થવા દઈએ. તેના પીસ કરીએ પછી ખમણની જાડીવાળી સાઈડ ઉપર રાખી તેના પર વઘાર રેડીએ એટલે આપણા પરફેક્ટ ખમણ બનીને રેડી છે.